તારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સૂત્ર નંબર 26. વિવેક ખ્યાતિ અવિપ્લવા હાનોપાય. જો કે બુદ્ધિ તત્વ ત્રિગુણાત્મક છે, છતાં પણ તેમાં સત્વની પ્રધાનતા રહે છે. કારણ કે તે જડ હોવા છતાં તે જ્ઞેય પદાર્થને આકારે થવાની ક્ષમતા ધરાવે છે. તે તેના સત્વ પ્રાધાન્યને લઈને શક્ય છે. તેથી સાંખ્યમાં બુદ્ધિને બુદ્ધિસત્વ કહેવામાં આવે છે. બુદ્ધિ અને પુરુષ ચૈતન્યનો ભિન્નપણાનો બોધ તેને જ વિવેક ખ્યાતિ કહેવાય છે. અર્થાત વિવેકનો સાક્ષાત્કાર થવો તે જ વિવેક ખ્યાતિ છે. અને આ વિવેક ખ્યાતિનો સાક્ષાત્કાર થવો તે જ સાંખ્ય યોગમાં સર્વોત્કૃષ્ટ તત્વજ્ઞાન કહેવાય છે. કારણ કે તેમાં બુદ્ધિના તમામ રૂપો તથા પુરુષનું શુદ્ધ પારમાર્થિક રૂપનું સમ્યક જ્ઞાન હોય છે. બુદ્ધિ પુરુષ અન્યતા ખ્યાતિ બધાયનો ટાર્ગેટ એમાં બધાય સમજ છે. વેદાંતવાળા, સાંખ્યવાળા, બીજા બધાય જે હોય સંપ્રદાયો હોય, દાખલા તરીકે ભાઈ શંકરાચાર્યજીવાળા હોય, ભક્તિ માર્ગમાં વલ્ભાચાર્યજી મહારાજવાળા હોય કે સ્વામિનારાયણવાળા હોય, રામાનુજા હોય, બધાય દેહથી નોખું પડવું એમાં કોઈને કાંઈ ડાઉટ નથી, એવું બધાય માને છે. સાધનો જુદા જુદા માનતા હોય અને અદ્વૈતી હોય તો એ જુદું પડવું કેવી રીતે એ જુદી રીતે માનતા હોય. પણ મોટે ભાગે ભક્તિ માર્ગવાળા છે બધાય એ દેહથી જુદું પડવું એને વિવેક ખ્યાતિ કીધી અને જુદા જુદા શબ્દોમાં કીધા હોય, બાકી બીજું કંઈ નહીં. મહારાજે એને આત્મા અનાત્માનો વિવેક કીધો છે. અનાત્મા એટલે આત્મા સિવાય બધાય, ખાલી દેહ જ એવું નહીં, એનાથી નોખું પડવું અનાત્મા. એમાં જગત, કુટુંબ, પરિવાર, આ તે બધું પોતાનું દેહ ને ઇન્દ્રિયો અંતઃકરણ બધા હોતે આવી જાય. સાંખ્ય અને યોગમાં એટલા માટે એમાં ચર્ચા કરવામાં આવી કે બુદ્ધિથી નોખો પડે એટલે ઓલા બધાથી નોખો પડી જાય છે. એટલે એમાં વધારે ભાર દેવામાં આવ્યો છે. અને આ વિવેક ખ્યાતિનો સાક્ષાત્કાર થવો તે જ સાંખ્ય યોગમાં સર્વોત્કૃષ્ટ તત્વજ્ઞાન કહેવાય છે. કારણ કે તેમાં બુદ્ધિના તમામ રૂપો તથા પુરુષનું શુદ્ધ પારમાર્થિક રૂપનું સમ્યક જ્ઞાન હોય છે. માટે આ વિવેક ખ્યાતિને કૈવલ્યનો એકમાત્ર અમોઘ ઉપાય માનવામાં આવે છે. પણ તે વિવેક ખ્યાતિ અવિપ્લવા હોવી જોઈએ. વિપ્લવનો અર્થ છે ગડબડ. વિશેષેણ પ્લવઃ વિપ્લવઃ. જ્ઞાનમાં વિપ્લવ કરી નાખ્યો. 1857નો વિપ્લવ થયો. વિપ્લવ થયો એટલે ગડબડ થઈ. એમ જે પ્રમાણે ધાર્યું હતું એ પ્રમાણે પાર ઉતર્યું નહીં. એટલે અંગ્રેજ સરકારને પાર ન ઉતર્યું અને આને પાર ન ઉતર્યું. જે કરવું બેમાંથી ઓલું કામ. એટલે વિપ્લવ એટલે ગડબડ થઈ ગઈ. 1857નો વિપ્લવ કહેવાય છે. એટલે સુચારું રીતે હાલ્યું જતું હોય અને એમાં ગડબડ થઈ જાય તો એને વિપ્લવ થયો. અવિપ્લવા વિવેક ખ્યાતિ હાનો પાયા. જન્મ મરણને તોડાવનારી અવિપ્લવ ગડબડ વિનાની હોવી જોઈએ. મહારાજે કે આત્મા અનાત્માનો વિવેક છે એમાં મહારાજે શું કીધું? ચોખ્ખી વ્યક્તિ હોય, લોચો કાંઈ ન રાખો. એટલે મહારાજે એને લોચાથી કીધું છે કે લોચો કાંઈ ન રહેવો જોઈએ. મોટા મોટા બાયુ અને મોટા મોટા સાધુ અને મોટા મોટા હરિભક્તો એને પણ કાંઈક લોચો જણાય છે, અમને નથી જણાતો એવું મહારાજે. એટલે મહારાજે લોચો શબ્દથી કીધું. ગડબડ ગોટો વાળી દે આપણે.
કે આપણે તો નોખા જ છે ને ક્યાં ભેળા છે, સારું ચાલે છે આપણે જેવું જગતમાં કોણ છે. માટે આ વિવેક ખ્યાતિને કૈવલ્યનો એકમાત્ર અમોઘ ઉપાય માનવામાં આવે છે. પણ તે વિવેક ખ્યાતિ અવિપ્લવા હોવી જોઈએ. એક શ્લોકે કરીને થાય કે 100 શ્લોકે કરીને થાય, પણ મહારાજ કે ચોખ્ખું થાય એટલું જ એને સુખદાયક થાય છે. ગડબડિયું થાય એટલે એને સુખદાયી થતું નથી, એવું મહારાજે વચનામૃતમાં આ જ વાત કીધી છે. વિવેક ખ્યાતિ અવિપ્લવા વિવેક ખ્યાતિ હાનો પાયા. જન્મ મરણને તોડવા માટે આ નોખું થવું જોઈએ. ભગવાનનો ભગત હોય તો એને થવું પડે. આ ભગવાનના ભગત હોય તો પણ ત્યાં કંઈ લપસિંદર લઈને થોડું ને ભગવાન પાસે જવાય. એની રીતે આવે તો વાંધો નહીં. વિપ્લવનો અર્થ છે ગડબડ. વિશેષેણ પ્લવઃ વિપ્લવઃ. જ્ઞાનમાં ઉલટ સુલટ થઈ જવું તે ગડબડ કોણ કરે છે? તો મિથ્યા જ્ઞાન કરે છે. અવિદ્યા, મિથ્યા જ્ઞાન. તે વિવેક ખ્યાતિમાં ગડબડ કરી દે છે, ઉલટ સુલટ કરી દે છે. તેથી મિથ્યા જ્ઞાનને જ વિવેક ખ્યાતિમાં વિપ્લવ માનવામાં આવે છે. તેથી અવિપ્લવા શબ્દનો આશય એવો છે કે વિવેક ખ્યાતિમાં મિથ્યા જ્ઞાનની સંભાવના લેશ માત્ર ન રહેવી જોઈએ. એવી વિવેક ખ્યાતિ મોક્ષનો ઉપાય છે. આગમ અને અનુમાન જ્ઞાનથી પણ વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે, પણ તે પરોક્ષ જ્ઞાન છે. તેવી વિવેક ખ્યાતિ ચિત્તની વ્યુત્થાન દશા અને તેના સંસ્કારોને યથાર્થ દૂર કરી શકતી નથી. તેથી સત્સંગમાંથી સાંભળ્યું હોય અને આપણા મગજમાં સમજાય હોતે ગયું હોય કે આ બધું ખોટું છે, હું નોખો છું, પણ પ્રેક્ટિકલમાં ન આવ્યું હોય તો એને સાક્ષાત જ્ઞાન ન કહેવાય. એને જીવમાં નોખું પડી જાય ત્યારે એને અપરોક્ષાનુભૂતિ કહેવાય. બીજાથી સાંભળ્યું હોય, આપણી બુદ્ધિ સમજવામાં સક્ષમ હોય તો શાસ્ત્રથી સાંભળેલું, અનુમાન લગાવેલું, સત્સંગમાંથી સાંભળેલું એ બધું પરોક્ષ જ્ઞાન કહેવાય. આપણને ન થયું કહેવાય, આપણે ઉછીનું લીધેલું કહેવાય. એટલે આપણે તો અત્યારે બધા એવી રીતે કરતા હોય છે. પોતાને જ્યારે જ્ઞાન થાય પ્રેક્ટિકલ ત્યારે એને અપરોક્ષ અનુભૂતિ થઈ કહેવાય. અપરોક્ષ અનુભૂતિ થાય તો એ જન્મ મરણનું નિવારણ કરે. પરોક્ષાનુભૂતિ થોડીક મદદ કરે, હાવ મદદ ન કરે. તેથી અહીં અવિપ્લવા એવો શબ્દ વિશેષણ આપ્યું છે. માટે અવિપ્લવથી રહિત વિશુદ્ધ વિવેક ખ્યાતિનો ચિત્તમાં પ્રવાહ વહે છે ત્યારે મિથ્યા જ્ઞાન અને તેના સંસ્કારો, વ્યુત્થાન સંસ્કારો દગ્ધ બીજ ભાવને પામી જાય છે. ત્યારે તે વંધ્ય પ્રસવ બની જાય છે. અર્થાત મહારાજે મધ્યના 62માં એવું કીધું કે એ વિચાર એને બરાબર સ્થિર થાય છે, ઠરે અને સ્થિર થાય ત્યારે આત્માને અને જગતને ક્યારેય ભેળા થવા દેતો નથી. એને આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા કીધી. ત્યારે મિથ્યા જ્ઞાન અને તેના આ જય સ્વામિનારાયણ. અમુક ટાઈમે એમ કે નોખું હોય, અમુક ટાઈમે ભેગું થઈ જાય, એનું શું કરું? પ્રશ્ન એ છે. શું કીધું? અમુક ટાઈમે નોખું થઈ જાય, અમુક ટાઈમે ભેગું થઈ જાય, એનું શું કરવું? ગુણ સત્વગુણ હોય ત્યારે નોખું સમજાય, અને રજોગુણ તમોગુણ હોય કે આપણા મનના વેગ હોય ત્યારે ન સમજાય. અને મગજ શાંત હોય અને સારું હોય ત્યારે સમજાઈ જાય, અને ત્યારે થોડુંક આચરણમાં હોતે આવે. પણ વળી પાછા વેગ આવે એટલે પેલું બધું ભૂહડીઓ મારી દે. એટલે એને ગુણના વેગ કીધા મારે. ત્યારે મિથ્યા જ્ઞાન અને તેના સંસ્કારો, વ્યુત્થાન સંસ્કારો દગ્ધ બીજ ભાવને પામી જાય છે.
ત્યારે તે વંધ્ય પ્રસવ બની જાય છે, અર્થાત કાર્ય સામર્થ્ય શૂન્ય અર્થાત પુનરુદ્ભવ સામર્થ્યહીન થઈ જાય છે. તેથી પ્રક્રિયા આવી બનશે. પ્રથમ શાસ્ત્રોથી વિવેક જ્ઞાન બુદ્ધિમાં ગ્રહણ થાય છે. શાસ્ત્રોથી અથવા સત્સંગથી આપણને આસ્તિકતા હોય તો મનાય. તો આમ થાય વૈરાગના 4 સ્ટેજ કીધા છે ને, યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને પર. એટલે શાસ્ત્રોથી સાંભળીને આપણા મગજમાં નોખવું પડે કંઈક થોડુંક કે આપણે જુદા છીએ અને આ જગત છે એ જુદું છે, એવું મનમાં કથામાં શાસ્ત્ર વાંચતા કે ભાસ થાય, એને શરૂઆતનો સ્ટેજ કહેવાય. પ્રથમ શાસ્ત્રોથી વિવેક જ્ઞાન બુદ્ધિમાં ગ્રહણ થાય છે. પછી તેને યોગ અને સત્પુરુષોએ બતાવેલી યુક્તિઓ દ્વારા ચિત્તમાં તેનું અનુષ્ઠાન દ્વારા સ્થાપન થાય છે. અભ્યાસ થાય પછી કે હાલો આપણે ભાઈ દેહથી નોખા કેટલાક વર્તી શકીએ છીએ, આ જગતને કેટલુંક છોડી શકીએ છીએ મનથી, અને એની લાગણીઓ એ આપણે એનાથી કેટલુંક થઈ શકે એમ છે, એવું પ્રેક્ટિકલમાં મૂકે. પછી લાંબો સમય સુધી સતત અને આદરપૂર્વક તેમનું સેવન કરવા વડે વિવેક ખ્યાતિ પારાકાષ્ઠાને પામે છે. ત્યારે તે પછી અવિદ્યા જેમ જેમ અભ્યાસ કરતો જાય એમાં વિશદતા આવતી જાય, ચોખ્ખું થતું જાય. ત્યારે તે અવિદ્યાને દૂર કરીને સાક્ષાત હાનનો ઉપાય બને છે. જેમ યોગની એન્જિનિયરિંગ ભણ્યો હોય, ફ્રેશ એન્જિનિયરિંગ, તો એને બધા સૂત્રો આવડતા હોય, પણ એને ઓલું માલનું તગારું લઈને ચૂનાવડું લઈને કીધું તો ચૂનાવડું મારી જતું, એ ન આવડે. બિલ્ડિંગ મગજમાં આવડી જાય પણ ઓલું ચૂનાવડું લગાવતા ન આવડે. પ્રેક્ટિસ કરે તો એને જલ્દી આવડે ઓલા કરતા. પછી લાંબો સમય સુધી સતત અને આદરપૂર્વક તેમનું સેવન કરવા વડે વિવેક ખ્યાતિ પારાકાષ્ઠાને પામે છે. મૂળ મોટે ભાગે ભગવાનના ભક્તોની કચાસી હોય, કથામાં સાંભળીને 2 દી ઉપાડો લે અને 3જે દી બધું ધબધીને મૂકી દે. કન્ટિન્યુટી કોઈને રહેતી નથી. કન્ટિન્યુટી તો જીવમાં જો લગાવ હોય કે આપણે આ જન્મે પારે જ પડવું છે એવું લગાવ હોય તો રહે, નહીં તો નથી રહેતી કોઈને. સાંભળે, સારું લાગે, એવું બધું થાય, એ દૈવી ભાવ છે. વિશ્વાસ આવે કે ના ના આમ જ હશે, એ બરાબર કે છે, એવું બધું થાય. પણ પ્રેક્ટિકલ છે એ લોઢાને ચણ્યા ચાવવા જેવું છે, એટલે બહુ કડવું હોય છે. ઓલું કથની મીઠી ખાંડ છે, કરની લોહ કે એવું કંઈક એવું કહેવામાં આવે છે. કથની મીઠી ખાંડ છે, ખાંડ જેવી ગળી લાગે એ બીજાને કહેવાનું હોય. એને પોતાને જો એમ આવે તો એ કડવી ઓલી હોય, લીમડા જેવી કડવી લાગે. એ કડવું જો પોતાનું હિતકારી જાણીને દવા જાણીને ખાઈ જાય તો વાંધો ન આવે. હા, એવું થાય છે એનું કારણ મોટું છે એટલા માટે છે કે દ્રઢતા ઓછી છે એટલા માટે? શું કીધું? બોલો તો. રિપીટ કરો તો. આ 2 દિવસ રહે છે ને પછી બધું મુકાઈ જાય છે, એનું કારણ એ છે કે બહુ મોટું બધું પગલું લઈ લે છે એ છે કે પછી દ્રઢતા ઓછી છે એ છે? એટલે બધું ભેળું થાય, કારણ કે દ્રઢતા ઓછી હોય, ઘણી વખત સમજાણું ન હોય પૂરું, સમજાઈ ગયા પછી દ્રઢતા થોડીક શ્રદ્ધા ઓછી હોય. એમ શ્રદ્ધા ઓછી હોવાને કારણે એ મુકાઈ જાય. અને જો શ્રદ્ધા દ્રઢ હોય તો એકવાર પકડ્યું હોય તો પાર ઉતારી દે. એટલે શ્રદ્ધાની ઉપર જાદુ રહે છે. એને શ્રદ્ધા, હવે શ્રદ્ધા ઓછી છે કે વધારે છે એનો આધાર આપણને
હામી વસ્તુનો મહિમા કેટલો છે મનમાં સમજાણો છે એ છે. અને બીજું કે નવો આદર હોય. મહારાજ કે આપણે આ જન્મે જ આદર કર્યો હોય અને કોઈ કે આગલા જન્મમાં આદર કર્યો હોય તો એની જે પકડ છે એ થોડીક આપણા કરતાં જુદી હોય, અને આપણે નવો આદર હોય તો એની પકડ ઓછી હોય. પણ એ અંતિમ પરિણામ દેવામાં નવા જૂનાનું કાંઈ નથી. જેનો પુરુષાર્થ ઝાઝો હોય અને પરિણામ આવે. આગલા જન્મનું હોય ને પુરુષાર્થ કાંઈ ન કરે તો પરિણામ ન આવે. આ જન્મનો આદર હોય ને પુરુષાર્થ ઝાઝો કરે તો પરિણામ સારું આવે. હોશિયાર છોકરો હોય ને મહેનત ન કરતો હોય તો પહેલો નંબર ન આવે. ઘણી વખત ઠોઠડા હોય અને ગુંદરિયા હોય તો પાર ઉતરી જાય, ઓલા કરતાં બહુ આગળ વ્યા જાય. એટલે પુરુષાર્થ એમાં કેટલો એ કરે છે એની ઉપર આધાર રહે. બધાને કાંઈ પૂર્વજન્મનું હોય જ એવું હોય નહીં. ભગવાને શક્યતા જે આપી છે એ આ જન્મની જ આપી છે કે આ જન્મમાં પૂરું થઈ જાય એવી શક્યતા બધાને આપી છે. એટલે પુરુષાર્થમાં અને શ્રદ્ધામાં વધારો થાય તો આ બધું ઓલું થઈ જાય. પછી તેને યોગ અને સત્પુરુષોએ બતાવેલી યુક્તિઓ દ્વારા ચિત્તમાં તેનું અનુષ્ઠાન દ્વારા સ્થાપન થાય છે. પછી લાંબો સમય સુધી સતત અને આદરપૂર્વક તેમનું સેવન કરવા વડે વિવેક ખ્યાતિ પારાકાષ્ઠાને પામે છે. ત્યારે તે અવિદ્યાને દૂર કરીને સાક્ષાત હાનનો ઉપાય બને છે. યોગની દ્રષ્ટિએ આ જ મોક્ષનો ઉપાય છે. અહીં શંકા થાય છે કે યોગ સાંખ્યની દ્રષ્ટિએ આબે જ, પણ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ ખાલી આ નહીં. સાંખ્યવાળાનું તો ખાલી તો એને સમજવાનું જ છે. ભક્તિ માર્ગમાં તો એવું છે કે આ બધું છે એના કરતાં ભગવાનનો ભક્તિ પોતાના અંગ પ્રમાણે લઈને મણે અનુષ્ઠાન કરવા તો ઓલું જગત છે એ ઓટોમેટિક એને પાછું ઠેલાતું જાય. અને એક દિવસ એવું આવે, પણ એ હેલો માર્ગ છે અને એમાં ભગવાનની કૃપાનો ચાન્સ વધારે છે. ભગવાનની કૃપા હોતી થાય આપણે થોડુંક અનુષ્ઠાન કરીએ તો ભગવાન રાજી થાય. રાજી થાય ને આપણા મગજમાં આપણને બળ પ્રેરે એટલે એ રસ્તો હેલો થાય છે. આપણો જે રસ્તો છે ભક્તિ માર્ગવાળાનો એ આ છે, પણ એની જે સ્પષ્ટતા છે એમાં ફેરફાર નથી. ડેસ્ટિનેશન છે એમાં ફેરફાર નથી. દેહથી નોખું તો પડવું જ પડે. પછી ભક્તિ માર્ગના સાધનો કરીને નોખા પડો કે સાંખ્ય યોગના સાધનો કરીને નોખા પડો, અનએટેચમેન્ટ ડેવલપ કર્યા વિના છૂટક્યો નહીં. આજે સમણે સમય આજે સમણે સાંખ્યના પ્રવર્તક તો કપિલ દેવ ભગવાન છે. હા, ઈ જ છે ને. એટલે કપિલદેવ ભગવાન પહેલાં પણ સાંખ્યયોગ તો આ વેદના વિભાગો છે. વેદમાં એના બીજ છે. આપણે એમ કેમ કહીએ છીએ કે ભાઈ કૃષ્ણ ભક્તિ છે એ વલ્ભાચાર્યજી મહારાજે વિશેષ ફેલાવી અને એનું પ્રતિપાદન કર્યું ને એનું પ્રવૃત્તિ કરી. રામ ભક્તિની તુલસીદાસજીએ વધારે પ્રવર્તાવીને પ્રતિપાદન કર્યું. એમ કપિલદેવ ભગવાન છે એ એમણે આને વધારે પ્રવૃત્તિ કરી. પણ આ સાંખ્યને યોગ છે એ બધા વેદના વિષયો છે. વેદમાં બીજ રૂપે પડ્યા હોય પણ એમાં સમજાય એવા ન હોય, એટલે આ એના પ્રવર્તક હોય એને લોક ભોગ્ય કરીને સમજાવ્યા એમ કહેવાય. તો કપિલદેવ ભગવાને સાંખ્ય ને ભક્તિ સુધી, જેમ ભક્તિ માર્ગ તમે બોલ્યા એમ ભક્તિ માર્ગ સુધી નથી પ્રવર્તાયું. કપિલદેવ ભગવાને છે એ ભાગવતમાં સાંખ્યનું જે વિવેચન છે એ શેશ્વર સાંખ્ય છે. એટલે સાંખ્યમાં ને યોગમાં બેમાં કે બે વિભાગ છે ને, એક તો નિરીશ્વર અને એક તો શેશ્વર.
ઈશ્વરને માનતા હોય એને સાંખ્યને તો માનવું પડે, અને ઈશ્વરને ન માનતા હોય તો એ કેવળ સાંખ્યના તત્વોને માને. એ 24 તત્વોને પ્રકૃતિ અને જીવ એટલાને જ માને. અને જો ભગવાનને માનતા હોય તો એમાં ભેળું જેટલું પોતાથી લેવાય એટલું ભગવાનનું લે, વધારે ન લે. એટલે પ્રાધાન્યતા તો 24 તત્વોની જ રહે અને પુરુષની રહે. એટલે કપિલદેવ ભગવાને ભાગવતમાં જે સાંખ્યનું નિરૂપણ કર્યું છે એમાં થોડો થોડો ભક્તિનો ને એનો છાંટ આવે છે. એટલે એ પણ કેવળ ભક્તિને આધારે નહીં, મુખ્ય સાધન એનું સાંખ્યના સિદ્ધાંત પ્રમાણે. અને ભક્તિ માર્ગવાળા હોય તો એને સાંખ્ય ગૌણ હોય અને મુખ્ય સાધન ભક્તિ માર્ગનું કોઈ પણ સાધન હોય. દાખલા તરીકે આપણે હમણાં નારદ ભક્તિ સૂત્રની કથા કરી તો નારદ ભક્તિ સૂત્રમાં ભગવાનમાં વધારે જોડાવાય એ બધાય એમ કે સાંખ્યના ઓલો ભક્તિ માર્ગના સાધનો વધારે કીધા. અને એનો સિદ્ધાંત એ કે ભક્તિથી જ ભગવાનમાં જોડાઈ જાય તો ઓટોમેટિક ઓલું નોખું પડી જ જવાનું છે. એમ ભગવાનમાં જોડાય તો બેવાના છે, એવી રીતે ગણાય. અહીં શંકા થાય છે કે વિવેક ખ્યાતિને મોક્ષનો ઉપાય કયો તો અસંપ્રજ્ઞાત યોગનું શું પ્રયોજન રહેશે? તો તેનું સમાધાન કરતા કહે છે, વિવેક ખ્યાતિ પછી પર વૈરાગ થાય અને પર વૈરાગ પછી સંપ્રજ્ઞાત યોગ થાય અને પછી અસંપ્રજ્ઞાત યોગ થાય, એવું પહેલા પાદમાં આવી ગયું. તો અહીંયા વિવેક ખ્યાતિ જ પૂરું થઈ જતું હોય તો પછી ઓલા 2-3 વાના પગથિયા છે એનો મિનિંગ શું એમ? અહીં શંકા થાય છે કે વિવેક ખ્યાતિને મોક્ષનો ઉપાય કયો તો અસંપ્રજ્ઞાત યોગનું શું પ્રયોજન રહેશે? તો તેનું સમાધાન કરતા કહે છે કે પ્રથમ વિવેક ખ્યાતિ, પછી પર વૈરાગ્ય, પછી અસંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થાય છે. આમ અસંપ્રજ્ઞાત યોગના દ્વાર સ્વરૂપ બતાવી હોવાથી વચનોની સંગતતા જળવાઈ રહેશે. સૂત્ર નંબર 27. તસ્ય સપ્તધા પ્રાંત ભૂમિ. અહીં તસ્ય એટલે વિવેક ખ્યાતિ જેને સિદ્ધ થઈ છે એવા યોગીનો નિર્દેશ કરે છે. તેની 7 ઉત્કૃષ્ટ ભૂમિકાઓ છે. પ્રાંત એટલે અતિ ઉત્તમ અંતવાળી ભૂમિ અર્થાત અવસ્થા, જેની આ ભૂમિકાઓ પછી એની પૂર્વ ભૂમિકાઓ છે. પ્રાંત ભૂમિ એટલે ઉત્કૃષ્ટ કહેવાને. આ બધા ચિહ્નો ન આવે તો એટલે વિવેક ખ્યાતિ સિદ્ધ થાય તો એને પહેલાં આવા ચિહ્નો મને જણાવવા. વરસાદ આવવાનો હોય તો વાવળ મને આવવા અને પવન એની કોરથી આવે. એવી રીતે જેના હૃદયમાં વિવેક ખ્યાતિ ઉદય થવાની હોય પૂરી તો એને આવી અનુભૂતિઓ થોડીક થાય. પ્રાંત એટલે અતિ ઉત્તમ અંતવાળી ભૂમિ અર્થાત અવસ્થા છે જેની એવો યોગી હોય છે. તેનું તાત્પર્ય એવું થાય છે કે ચિત્તમાંથી અશુદ્ધિરૂપ આવરણ મળ દૂર થતાં કોઈ પ્રત્યયાંતર ઉઠતો નથી, અર્થાત જગત સંબંધી કોઈ ઘાટ ઉઠતો નથી, પરંતુ આ 7 પ્રકારની પ્રજ્ઞા જરૂર ઉદિત થતી રહે છે. આ અવસ્થામાં જગતની ઈચ્છાઓ નથી થતી પણ આવી અનુભૂતિઓ થાય છે. આ અવસ્થામાં અવિદ્યા તો મૃતપ્રાય થયેલી હોય છે. તે ફરી વખત કાર્યશીલ થવા શક્તિમાન રહેતી નથી. તે પ્રજ્ઞા તો એક જ હોય છે, પણ આ 7 પ્રકારે ચિહ્નરૂપે તે અભિવ્યક્ત થતી હોય છે. હેયમ હેયમ પરિજ્ઞાતમ નાસ્ય પુનઃ પરિજ્ઞેયમ અસ્તિ, એવું છે. પરિજ્ઞાતમ હેયમ નાસ્ય પુનઃ પરિજ્ઞેયમ અસ્તિ. આ દુઃખમય સંસાર મેં સારી રીતે જાણી લીધો છે. આ સંસારની ઓળખાણ મારા જીવમાં થઈ ગઈ છે.
પછી એનો ઉપયોગ લે પણ એના બંધનમાં ન આવે. માણસ ઠંડી લાગતી હોય ને જૂના જમાનામાં તો સગડી કરીને બેહતા. મહારાજે સગડી કરીને તાપતા એવું કહે છે ને, લીલામાં આવે છે કે બહુ ઠંડી હોય ત્યારે સગડી કરીને બેહતા. એટલે એમ કે ઓલા કોલસા ધગધગતા હોય ને સગડીમાં બળતા હોય તો કોઈ સગડી કરીને બેસે, એ સગવડતાવાળા માણસો હોય સગડી કરીને બેસે. અને જૂના જમાનામાં તો શું છે પછી આગવણ હોય ને ચૂલાની આગવણ ના બેહે. અટાણે હવે ગેસ થઈ ગયા એટલે આગવણ હું એ ખબર ન હોય એટલે આગવણ બે ને ઓલો બધા દેખાડા બારા કાઢીને પછી એને કામે જવાનું હોય તો એને એમ થાય કે મારે બહાર જવું છે, ઠંડી વાહે તો થોડા કોલસા ધગધગતા હોય એ ખિસ્સામાં નાખીને જાય. શું કરવાનું એવું નથી કરતો. એને ખબર છે કે હું અગ્નિને ઓળખું છું, એની ઓળખાણ છે. આને ખિસ્સામાં નખાય નહીં, આને બહારથી તાપી લેવાય. એવી એને જગતની ઓળખાણ થઈ હોય કે જગતનો ઉપયોગ આમ કરવાનો છે, એને ખિસ્સામાં ન ભરાય. એટલે એવી એને ઓળખાણ પરિજ્ઞાતમ હેયમ. હેયમ એટલે જગત. જગતમાં પોતે હોતે આવી જાય, પોતાના દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી માંડીને ઠેઠ લગી બધાએ આવી ગયા. હેયમ પરિજ્ઞાતમ, આ બધાએ જેવા છે એવી ઓળખાણ મને થઈ છે. એટલે હવે એને બંધન કરી શકે એમ નથી. આવું એને અંદરમાંથી પ્રમાણિકપણે એકરાર થવો જોઈએ. જે માણસમાં આસક્તિ હોય એને એકરાર થઈ ન શકે. ભગવાન થવાનો છે. વ્યાસ ભગવાન એવા મહાપુરુષ હતા, તોય મનમાં એમ એટલું એને એકરાર નહોતો થતો કે મારે જે કરવાનું છે એ મેં બધું કરી લીધું છે, એવું નથી થતું. અંદરની ખામી છે એ એને એકરાર ન થવા દે. પછી બહારથી આપણે ગમે એટલું ઓલું મોટું રાખી મેળમાં ફોટો પડાવવા વાટાણે મેળમાં જ મોટું રાખતા હોય છે ને, એટલે મેળમાં મોટું રાખતા હોય પણ અંદર એને આવો ઓડકાર ન આવી શકે. આ જગત મને છૂટી ગયું છે એવું એને મનમાં એકરાર થાય, પ્રમાણિકપણે અનુભૂતિ થાય. આ એની વિવેક ખ્યાતિ આવવાના પૂર્વ દર્શન છે. આ દુઃખમય સંસાર મેં સારી રીતે જાણી લીધો છે. યાવત કિલ પ્રાધાનિકમ તત્સર્વમ પરિણામ તાપ સંસ્કાર દુઃખે ગુણવૃત્તિ વિરોધાચ્ચ દુઃખમ એવ ઇતિ હેયમ તત્ પરિજ્ઞાતમ. હવે આ યોગીને ફરી જાણવાનું કંઈ બાકી નથી રહેતું, જેથી બુદ્ધિને કોઈ ઉદ્યમ કરવો પડે. જિજ્ઞાસા બહુ રહેતી નથી જગત તરફની. આ કેવા છે, આની મહાનતા કેવી છે, એ વ્યક્તિએ કોઈ છે ને એવું એને બહુ ઓલું આશ્ચર્ય એમાં ન થાય, જગત સંબંધીમાં ન થાય. એના તરફનું ખેંચાણ છે એ એને ઓછું થઈ જાય. હવે આ યોગીને ફરી જાણવાનું કંઈ બાકી નથી રહેતું, જેથી બુદ્ધિને કોઈ ઉદ્યમ કરવો પડે. માટે જ બુદ્ધિની પ્રાંતતા કહી છે. આ બુદ્ધિમાં હેય વિષય જ્ઞાનમાં કાંઈ જાણવાનું બાકી ન હોવાથી હેય વિષયક જ્ઞાનનો પરમોત્કર્ષ રહેલો છે. તેથી તદ વિષય બુદ્ધિની સમાપ્તિ અથવા હવે નિવૃત્તિ થાય છે. આ પ્રથમ પ્રજ્ઞામાં વિષયનું દુઃખરૂપપણાનું સમ્યક જ્ઞાન હોવાથી વિષયાભિમુખતાથી ચિત્ત સમ્યક નિવૃત્તિ પામે છે. આ ભૂમિકામાં અભિમુખ થતું નથી, એમાંથી પાછું વળી જાય છે. જાણી લેવાનો અર્થ એવો છે. જાણી લેવાનો અર્થ બે પણ થાય, એમ કે ભાઈ જાણી લીધો એટલે એની તરફનો દોડ વધી જાય, પણ આમાં તો એવો નથી. જાણી લેવાનો અર્થ છે કે એનાથી મન પાછું વળી ગયું છે. આ ભૂમિકામાં જિજ્ઞાસાનો અંત થાય છે. આ બધા મહાપુરુષો હોય, દાખલા તરીકે નારાયણદાસ સ્વામી હતા, એ ધામમાં જવાના થયા
તો રાજકોટમાં ઓલું જૂનું મંદિર હતું દાણાપીઠમાં, એમાં સ્વામીધામમાં ગયા હતા. તો ઠાકોરજી આગળ આવીને ધામમાં જવાના થોડીક વાર છે, 1-2 દિવસની. તો કે ભાઈ હવે મનમાં સંકલ્પ હવે કાંઈ થતો નથી. કાંઈ નબળા સંકલ્પ તો હતા નહીં, પણ આમ કે મનમાં એવું હતું કે બસ સત્સંગની આબરૂ વધે, સત્સંગમાં સારા કામ થાય, અને એવા સંકલ્પ રહેતા ને એવી બધી સ્વામીએ ખૂબ એવું કર્યું હતું હોતે કે હવે એ બધું મૂકી દીધું, હાલ્યો. અને બસ મહારાજને એ અંદરથી અકરાર થયો કહેવાય. શાસ્ત્રીજી મહારાજ હતા ને 2-3 મહિના પહેલાં સુરતથી હરિભક્તો બધા આવ્યા, આપણે લાલજીભાઈની બધા મોટા હરિભક્તો બધા ભેળા થઈને આવ્યા કે સ્વામી અમારે સુરતમાં ગુરુકુળ કરવું છે. સ્વામી કે હવે હું કાંઈ એ મનમાં સંકલ્પ કરતો નથી, નવો સંકલ્પ. તમારે જે કરવું હોય એ જાઓ ઓફિસમાં ગયો ને વાત કરો, ગુરુ મહારાજને વાત કરો. એટલે મનમાંથી મન છે એમાંથી પાછું ઓટોમેટિક વળ્યું હોય. વાળ આસક્તિ હોય તો વાળે તોય વળે નહીં, કોઈ વાતે મૂકે નહીં. અને ઓલું ઓટોમેટિક હવે મારે કાંઈ નથી કરવું એમ, એવું મનમાં થઈ ગયું. આપણને વહેલું બહુ થઈ જતું કે હવે મારે કાંઈ કરવું નથી, એ હવે અમે કાંઈ કરશું નહીં. એ 1-2 વખત ધાર્યું મુકાયું હોય તો. એટલે એ વાત જુદી છે અને આ વાત જુદી છે. હેય હેતવઃ ક્ષીણાઃ હેય હેતવઃ ન પુનઃ એતેષાં ક્ષેતવ્યમ અસ્તિ. હેનો હેતુ અવિદ્યા છે. ક્ષેતવ્યમ એટલે હવે એને ખતમ કરવાની બાકી નથી રહ્યા મારે. હેય હેતુ એટલે સંસાર ઉદય કરનારા કારણો, આસક્તિ, એને ક્ષેતવ્યમ એટલે ખતમ કરવી. એટલે જેટલી ખતમ કરવા જેટલી હતી એટલે મેં બધી ખતમ કરી નાખી. તંતુ બધા તોડી નાખ્યા છે બધાને. આવું એને થાય એમ. ભગવાનના ભક્તને મોટે ભાગે અંતકાળે થતું હોય એવું મને કાંઈ વાંધો નથી. જો કોઈક એકાંતિક ભગત હોય તો એને અગાઉ હોતી થઈ જાય. અને નકર મોટે ભાગે જો સાચા દિલ થઈ અને ભગવાનને રાજી કરવા પ્રયત્ન કર્યા હોય ને બહુ ઝાઝું ઘાટું હોય તો એ અંતકાળે તો મહારાજ એવું કરી દે. એવું ઘણા ભક્તોના જીવનમાં એવું દેખાતું હોય છે કે છેલ્લા 15 દિન એની આખી પ્રકૃતિ ફરી ગઈ હોય. છેલ્લા 15 દીમાં જ આખી પ્રકૃતિ એની ફરી ગઈ હોય. એનું આપણને એમ લાગે એટલે એમ કે પ્રકૃતિ બદલવી એ મૃત્યુનું જ એંધાણ છે. પ્રકૃતિમાં એકદમ ચેન્જ આવી જાય તો એ નજીક આવ્યું હોય એનું એંધાણ છે. એટલે ઘણી વખત એવું ભગવાનના ભક્તોને થતું હોય. પણ જો પ્રયત્ન કરે તો વહેલું હોતે થઈ જાય. જો દિલથી પ્રયત્ન કરે તો અગાઉથી થઈ જતું હોય હોતે, તો એને જીવવાની થોડીક વધારે મજા આવે. આસક્તિ છે એ દુઃખનું કારણ બને છે. એનો હેતુ અવિદ્યા છે, પરંતુ બહુવચનને કારણે અવિદ્યાથી ઉદ્ભૂત થતા અસ્મિતાદિ ક્લેશો, કર્મ સંસ્કારો વગેરેનું પણ ગ્રહણ કરી લેવાય છે. તતઃ હેય હેતવઃ અવિદ્યા કામ કર્માદયો વિવેક સાક્ષાત્કારેણ મમ ક્ષીણાઃ ઇત્યાદિ અર્થઃ. વિવેક ખ્યાતિ દ્વારા તમામ અવિદ્યાદિ સંસ્કારો ક્ષીણ અને દગ્ધ બીજ થયા છે. માટે મારે હવે કાંઈ ક્ષીણ કરવાનું બાકી રહ્યું નથી. ધ્રુવજી તપ કરવા ગયા તો એને અતિ આગ્રહ હતો ને શેનો? આપણને જેવો ભડભડિયો હોય એવો, એમ કે ગાદીનો આગ્રહ હતો બહુ. એટલા માટે તો ગયા હતા. પણ 6 મહિના ભગવાનનું ભજન કર્યું અને ભગવાન કીધું માગ તો ઓલું હોય તો એ જ માગીને આપણે જે સાંજે દબાવીને હોતા હોય એ જ સવારે માગીને પાછું. પણ ધ્રુવજી કે મારે હવે કાંઈ માગવું નથી.
ક્ષીણાહા હે હેતવ, એનો અર્થ એવો કહેવાય કે મને સંસારમાં જોડનારી જે લાલસાઓ હતી એ હવે મને રહી નથી, એટલે હવે મારે એ કાંઈ માગવું નથી. તમે તો મને લઈ જાઓ, તમારા ધામમાં લઈ જાઓ. 5 વર્ષનો હતો તો એ કે હવે મારે કાંઈ જોતું નથી. તમે રાજી થયા અને દર્શન દીધા એટલે મારા હૃદયમાંથી આ બધા ક્ષીણાહા હેય હેતવા, હવે મને રહ્યા નથી. એને કહેવાય વિવેક ખ્યાતિ દ્વારા તમામ અવિદ્યાદી સંસ્કારો ક્ષીણ અને દગ્ધ બીજ થયા છે. સંસાર પમાડવાના જે કારણો, મુખ્ય તો આસક્તિ, એ ક્ષીણ થઈ ગઈ છે. મને હાવ નથી પડી ગઈ, કારણ કે હજી તો આ વિવેક ખ્યાતિની આગલી ભૂમિકાઓ છે. વિવેક ખ્યાતિ દ્વારા તમામ અવિદ્યાદી સંસ્કારો ક્ષીણ અને દગ્ધ બીજ થયા છે, માટે મારે હવે કાંઈ ક્ષીણ કરવાનું બાકી રહ્યું નથી. માટે બુદ્ધિની પ્રાંતતા આવી ગઈ છે. આ ભૂમિમાં ક્લેશ ક્ષય કરવાનો પુરુષાર્થ સફળ થઈ ચૂક્યો હોવાથી એવી ખ્યાતિ થાય છે. માટે મારે આ વિષયમાં કોઈ કર્તવ્યતા બાકી નથી રહી. ખ્યાતિ એટલે એને અંતરથી એવા કે પ્રતીતિ થાય છે, હવે મને વાંધો નહીં આવે. માટે મારે આ વિષયમાં કોઈ કર્તવ્યતા બાકી નથી રહ્યું. આમ સંયમ ચેષ્ટાની નિવૃત્તિ થાય છે. આ ભૂમિકામાં ચિકિત્સાનો અંત થાય છે. ત્રીજી, નિરોધ સમાધિ. સાક્ષાત્કૃતમ નિરોધ સમાધિના હાનમ. નિરોધ સમાધિ દ્વારા મેં હાનને સિદ્ધ કર્યું છે. તેથી હવે મારે બીજું કાંઈ સિદ્ધ કરવા યોગ્ય રહેતું નથી. સંપૂર્ણ સત્સંગ થયો કેને કહેવાય? એવું મહારાજ કીધું વતનાવ્રતમાં. લોયાના પહેલા વતનાવ્રતમાં આવે છે પ્રશ્ન કે સંપૂર્ણ સત્સંગ થયો કેને કહેવાય? એમાં આવું છે કે મહારાજે દીધેલા વર્તમાનો છે એને સંપૂર્ણ પાળી શકતા હોય અને વિના પ્રયત્ને પાળી શકતો હોય. આમાં એવું એવું કે સાક્ષાત્કૃતમ નિરોધ સમાધિના આનમ. નિરોધ સમાધિ એનો સંપૂર્ણ મને નિરોધ થઈ ગયો છે. હવે મારે મહારાજે કીધેલો એ વર્તમાન પાળવો હોય તો મને કઠણ પડતો નથી, સહેજે સહેજે પડે છે. એને નિરોધ સમાધિ વડે કરીને હાન છે એ ઓલો થઈ ગયો કહેવાય. હાન એટલે આ બધા હેતુઓ છે જન્મ મરણના, એને હાન કહેવાય. હાતુમ યોગ્યમ હેયમ. સાક્ષાત્કૃતમ નિરોધ સમાધિના હાનમ. નિરોધ સમાધિ દ્વારા મેં હાનને સિદ્ધ કર્યું છે. તેથી હવે મારે બીજું કાંઈ સિદ્ધ કરવા યોગ્ય રહેતું નથી. આ ભૂમિકામાં જિહાસા, હાન કરવાની ઈચ્છાનો અંત થાય છે, અનુભૂતિ થાય છે. માટે આગળની ઈચ્છાનો અંત થાય છે. ચોથી, ભાવિતો વિવેક ખ્યાતિ રૂપો હાનોપાય ઇતિ. એષા ચતુષ્ટયી કાર્ય વિમુક્તિ પ્રજ્ઞાયા ચિત્ત વિમુક્તિસ્તુ ત્રયી. વિવેક ખ્યાતિરૂપ હાનના ઉપાયને મેં હસ્તામલકવત અપરોક્ષપણે અનુભવ્યો છે. તેથી નાસ્યાહ પરમ ભાવનીયમ અસ્તિ ઇતિ શેષ. એટલે વિવેક ખ્યાતિ મને લગભગ પૂર્ણપણે આત્માનાત્માનો વિવેક થઈ ગયો છે એવું. એવી આ ચોથી ભાવ. એટલે હવે મારે વિવેક ખ્યાતિ કરવામાં કંઈ બહુ પુરુષાર્થ કરવો પડે એવો નથી. આ પહેલી, બીજી, ત્રીજી ને ચોથી એ કાર્ય ભૂમિકાઓ છે. એટલે કાર્ય હવે મારે કંઈ બાકી નથી રહેતું. હવે બાકીની 3 છે એ ચિત્તને ઠેકાણે કરવાનું છે. આમાં સાંખ્યવાળાનો સિદ્ધાંત છે ને, ચિત્તનો જ્યારે નાશ થાય ત્યારે એની મુક્તિ થાય છે. હાનોપાય સિદ્ધ થવાથી મહારાજના મતે અને ભક્તિ માર્ગના મતે ચિત્તનો નાશ કરવાની જરૂર નથી. ચિત્તને સંપૂર્ણપણે ભગવાનમાં જોડવાની જરૂર છે, એટલે ત્યારે એની મુક્તિ. હાનોપાય સિદ્ધ થવાથી ચિત્તમાં બીજા કોઈ યોગ ધર્મની ભાવનીયતા રહેતી નથી.
તેનાથી કુશળ ધર્મોત્પાદનની ચેષ્ટા નિવૃત્ત થાય છે. આ ભૂમિકાથી પ્રેપ્સા આગળ પ્રાપ્ત કરવાની ઈચ્છાની નિવૃત્તિ થાય છે. જીવન મુક્તિની આ 4 પ્રજ્ઞાઓને કાર્ય વિમુક્તિ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં તેના સાધન કાર્ય સમાપ્ત થાય છે, તેથી તેને કાર્ય વિમુક્તિ કહે છે. આ 4 જીવન મુક્ત પુરુષના ચિહ્નો છે. હવે પછીની 3 ભૂમિકા વિદેહ મુક્તિની પ્રજ્ઞા કહેવાય છે. તેનાથી ચિત્ત વિમુક્ત થાય છે, તેથી તેને ચિત્ત વિમુક્તિની ભૂમિકાઓ કહેવાય છે. જો કે આ પણ જીવન મુક્ત દશામાં જ આવનારી હોય છે, છતાં તેનું ફળ વિદેહ મુક્તિ હોવાથી એમ કહેવામાં આવ્યું છે. 5મી ચરિતાધિકારા બુદ્ધિ. જેનો ભોગાપવર્ગ સિદ્ધ થયેલો છે તેને ચરિતાધિકારા બુદ્ધિ જે કહેવાય છે. માટે મને ભગવાને બુદ્ધિ આપી એ માટે મેં એનો પૂરો ઉપયોગ કરી લીધો, એને કહેવાય ચરિતાધિકાર. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને અકલ્પનાય ચ. 4 હેતુ ભગવાને કીધા. માત્રાર્થમ એટલે પંચ વિષયના ભોગ માટે, ભવાર્થમ એટલે પ્રગતિ માટે, માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને આત્મ સ્વરૂપને પામવાને માટે, આત્મને અકલ્પનાય છે એટલે પોતાના કે મુક્તિને માટે. આ બધાએ જે હેતુઓ કીધા એ પ્રમાણે જ મેં ઉપયોગ કર્યો અને મેં પૂરો ઉપયોગ કર્યો છે. પેલું કૃષ્ણપ્રિય સ્વામી, આપણે કૃષ્ણ સેવાદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની હારે રહેતા, અને ગુણાતીતાનંદ સ્વામીના બાલમુકુંદ સ્વામીને એ બધા સમકાલીન સંતો હતા. એની વાત કરે છે, એમાં વાત આવે છે સ્વામીને ધામમાં જવું હતું એટલે ગોખરવાળાને આંબા ગોખરવાળા ગયા છે ને ગોખરવાળાથી આંબા નજીક થાય એટલે ત્યાંથી ગોખરવાળામાં આપણે ધામમાં જાય એવું સ્વામીએ નક્કી કર્યું. અને હરિભક્તોને બોલાવ્યા કે આ આવતી એકાદશી સ્વામીએ વાત કરી છે કે આ દિવસે મારે ધામમાં જવું છે, એટલે બધા તૈયારી કરો. તૈયારીમાં શું કે ભાઈ ખુરશી બનાવવી છે, ઉતારને બોલાવ્યા, પાલખી લેવા માટે ખુરશી બનાવી. એટલે એમાં સ્વામીએ જોઈને બેસી જોયું કે હજી થોડીક પોળી કરી, હાકડી પડે છે. પોતે રૂમાલ બાંધી અને ખીતીએ મૂકી દીધો મંદિરને કે હું પછી ધામમાં જાઉં ત્યાં આ રૂમાલ મને પહેરાવજો, એટલે બીજા કોઈને બાંધવાની જરૂર નહીં. પછી આંબાના હરિભક્તોને બોલાવ્યા અને કે એને બોલાવો બધા, ત્યાં એની કીર્તન મંડળી બહુ સારી વખણાતી, એટલે એ બધાને બોલાવ્યા. અને જેદી સ્વામીને ધામમાં જવું તો સવારમાં એને બધાને બોલાવીને કે આજ રસોઈ કરો, શીરાની રસોઈ બનાવો. ત્યારે હેલો હતો એ શીરો, બહુ મોટું સેલિબ્રેશન નહોતું, એટલે શીરાની રસોઈ કરી બધા એને પોતે પીરશું. અને કે હવે બધાએ હાલો 2 મંડળી હામી બેહો, જ્યારે ધામમાં જાઉં અને શમશાન યાત્રા કાઢો ક્યાં અગ્નિ સંસ્કાર કરો, ત્યાં પાણો મુકાયો કાંઈ મારો અગ્નિ સંસ્કાર કરજો. કે હું ધામમાં જાઉં ત્યારે પછી શમશાન યાત્રામાં આ મંડળી આગળ હાલે ને આ મંડળી પાછળ હાલે, એવું હતું. તમે કીધું એટલે કે જો બધા વિશ્વાસ રાખજો કે મેં ભગવાનનું કામ ઘણું કર્યું છે, મેં ભગવાનના મંદિરો બહુ કર્યા છે. એ આર્ચિટેક્ટ હતા અને કડિયા જ્ઞાતિના હતા, એટલે મેં ભગવાનનું કામ બહુ કર્યું છે, એટલે મને મારા જ તેડવા આવવાના છે, મને મારા જ તેડવા આવવાના છે. એટલે વિશ્વાસ રાખજો. તમે વળી શંકા કરતા નહીં કોઈ કે ભાઈ આ તૈયારી કરે છે ને હજી તો હાલે પીરસવા આવ્યા છે ને કેમ જશે ધામમાં, એવું કાંઈ શંકા નહીં કરતા. એને કેટલો બધો કોન્ફિડન્સ હશે કે મેં જે કરવાનું હતું, મારા બુદ્ધિનો ઉપયોગ કરવાનો હતો એ મેં પૂરો કર્યો. કોન્ફિડન્સ છે અને મને મહારાજને માટે કર્યો છે, એટલે મહારાજ મને તેડવા આવવાના છે. માટે બધાએ ભજન કરો, અને કીધું તે પ્રમાણે મહારાજ તેડવા આવ્યા. એટલે બુદ્ધિનો ઉપયોગ મેં મારા જીવનમાં જે કરવાનો હતો, ભગવાને જે હેતુ માટે કરવાનો હતો એ કરી દીધો છે મેં. મને જે ભગવાને સામગ્રી આપી હતી એ સામગ્રીને મેં ભગવાનને માટે પૂરો ઉપયોગ કર્યો છે, કાંઈ બાકી નથી રાખ્યો. નકર થોડોક બચાવી રાખ્યો હોય
પૂરો ઉપયોગ ન કર્યો હોય, પણ કે મેં પૂરો ઉપયોગ કરી નાખ્યો છે. એટલે મને મહારાજ તેડવા આવવાના. અને મહારાજ હું કીધું એમાં બરાબર તમે વિશ્વાસ રાખો. અને એવી રીતે વિશ્વાસ રાખે મારે. અને પછી એને કીધું એ પ્રમાણે ભક્તો એ બધા કર્યું અને ધામમાં ગયા. એટલે આમાં પાંચમી ભૂમિકા છે ને કે શું છે, મેં બુદ્ધિના જે ઉપયોગો કરવાના હોય એને ચરિતાર્થ કર્યા છે. મારી બુદ્ધિ હવે ચરિતાર્થ થઈ છે. ચરિતાર્થ થઈ ન હોય તો એને સેટિસ્ફેક્શન ન થાય. જે કરવાનું હોય એ ન કર્યું હોય અને બીજું ડામાડોળ કર્યું હોય અથવા તો અધૂરું કર્યું હોય તો એને સેટિસ્ફેક્શન ન થાય. અગાઉથી અહેસાસ કે જ થાય કે મેં જે કરવાનું હતું એ કર્યું છે અને મહારાજને રાજી કર્યા છે, માટે આ પ્રમાણે થાય એને અહેસાસ હોય આવે. તો એ પાંચમી ભૂમિકા છે. ચરિતાધિકારા બુદ્ધિ, જેનો ભોગાપવર્ગ સિદ્ધ થયેલો છે તેને ચરિતાધિકારા બુદ્ધિ કહેવાય છે. અપવર્ગ પ્રાપ્ત ભોગાપવર્ગ એટલે ભોગમાં કંઈ વાસના નથી રહી અને મુક્તિ એને સામે દેખાય છે, એને ભોગાપવર્ગ કહેવાય. અપવર્ગ એટલે મુક્તિ અને ભોગ એટલે આ બધા વાસનાઓ. વાસના હવે મને કાંઈ જરૂર જરાય નથી અને મનમાં હું વાટ જોઉં છું કે મહારાજ તેડવા ક્યારે આવે. મને સામે અક્ષરધામ દેખાય. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ને ત્યારે એવું કહેતા હતા કે મને પ્રકાશ દેખાય છે અને બધા મોટા મોટા સંતો જ યાદ આવે છે. મને પ્રકાશ દેખાય છે. એટલે સામે તો મબમ શબ્દોમાં કીધું હોય કે મને પ્રકાશ દેખાય છે, પણ કે મને પ્રકાશ દેખાય છે. આગળ 4-5 દિવસથી પહેલાં કે મને પ્રકાશ દેખાય છે અને મોટા મોટા સંતો આખોથી બહુ યાદ આવે છે. બીજું કાંઈ યાદ નથી આવતું. અપવર્ગ પ્રાપ્ત થતાં ભોગ નિવૃત્ત થાય છે. ભોગની સમાપ્તિનું નામ જ અપવર્ગ છે. બુદ્ધિ દ્વારા હવે બીજું કોઈ પ્રયોજન રહ્યું નથી એવી પ્રજ્ઞા ઉઠે છે. એવી જેણે પ્રમાણિકતાથી ભગવાનને રાજી કરવા અને નિર્વાસનિક થવા મહેનત કરી હોય એવું એને ભગવાન એને દેખાડે. પછી આગળ પાછળ થોડુંક વધારે દેખાડે, કોઈકને વહેલું દેખાડી દે, બહુ જો અતિ પુરુષાર્થ કર્યો હોય તો, અને નહીં તો પછી મોડું દેખાડે, પણ આવું દેખાડે. અંદરનો અહેસાસ એને મનમાં એવો કરાવે. બુદ્ધિ દ્વારા હવે બીજું કોઈ પ્રયોજન રહ્યું નથી એવી પ્રજ્ઞા ઉઠે છે. તેથી બુદ્ધિના તમામ વ્યાપારની વિરતિ થાય છે. આ વિદેહ મુક્તિની પ્રથમ પ્રજ્ઞા છે. શોકનો નાશ થાય છે એ તેનું ફળ છે. 6. ત્રણેય ગુણો ગિરિશિખરથી છૂટા થઈને પડેલ પથ્થરની જેમ નિરાધાર થઈને ગડબડતા બીજો આધાર ન રહેવાથી પોતાના મૂળ કારણમાં અવ્યક્તમાં લીન થઈ જાય છે. તેથી ચિત્તની સાથે તેઓ અસ્ત થઈ જાય છે. લીન થયેલા ગુણોનો ફરીથી ઉત્પાદ થતો નથી. બુદ્ધિ સત્વના ગુણો, સંસ્કાર, સુખ દુઃખ કે મોહ વગેરે પોતાની મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. પુરુષ સાથે સ્વસ્વામી ભાવથી જોડાયેલી બુદ્ધિના સંસ્કારાદિ ગુણો અવિદ્યા નાશથી જોડાણ દૂર થાય છે. તેથી ગુણો સ્વકારણમાં લીન થાય છે, જેનો ફરી પાછો ઉદ્ભવ થતો નથી, કારણ કે કોઈ હેતુ રહેતો નથી. તેથી તેનો આત્યંતિક લય થાય છે. આ 6ઠ્ઠી પ્રજ્ઞા છે. આનું ફળ ભયનો નાશ છે. એટલે આમ કે સ્વામી કહેતા ને પ્રકાશ દેખાવો. સ્વામીની સ્થિતિઓ અને આપણા જે સંતોની સ્થિતિઓ તો આનાથી પર છે, પણ આ બધા એમાં અંતર્ધ્યાન થઈ જાય. ગુણોનો દર્શન થતું નથી. ભગવાનના ધામનું પ્રકાશનું દર્શન થાય છે. 7. એતસ્યામ અવસ્થાયામ ગુણ સંબંધાતીત સ્વરૂપ માત્ર જ્યોતિ અમલ પુરુષ કેવલો પુરુષ. આ અવસ્થામાં યોગી ગુણના સંબંધથી પાર થાય છે અને સ્વસ્વરૂપમાં સ્થિત થાય છે અને પોતાનો આત્મજ્યોતિ નિર્મળપણે પ્રકાશે છે.
ત્યારે તે કૈવલ્ય સ્વરૂપે થાય છે. આપણા મતમાં હોય તો એમ થાય કે મને ભગવાનના સેવક રૂપે એને દર્શન થાય. મેં મહારાજની સેવા કરવાની હતી એ બધી કરી લીધી, હવે હું ભગવાનના ધામમાં જઈને સેવા કરીશ. બોલે વલ્લભ ભગત હતા ને આપણે ભાઈ, હા પેલા અહીં હોતે સેવા કરતા તરોડા હતા. તો એ કોઈક પૂછે કે એટલે કે આપણે મહારાજના ધામમાં મહારાજ લઈ જાય તો ક્યાંય આપણા જેવી ક્યાંક ગોતી લેવું, સેવા આપણા જેવી મળી જાય કંઈક એમ, એટલે ત્યાં લાગી જવું. અને સેવામાં લાગી ગયા હોય પછી એને કોઈ ખહેડે નહીં ને. એટલે કે મહારાજના ધામમાં જઈ અને આપણે કંઈ બહુ ઝાઝુ જાણતા નથી પણ ક્યાંક સેવા ગોતી લેવું. અતિ નિર્વાસનિક ને અતિ એ ભક્તો બધા એવા કહેવાય. એમ આ અવસ્થામાં યોગી ગુણના સંબંધથી પાર થાય છે અને સ્વ સ્વરૂપમાં સ્થિત થાય છે અને પોતાનો આત્મજ્યોતિ નિર્મળપણે પ્રકાશે છે. ત્યારે તે કૈવલ્ય સ્વરૂપે થાય છે. આ ખરેખર તો આ કૈવલ્ય નથી, પણ કૈવલ્ય વિષયક પ્રજ્ઞા છે. કૈવલ્યમાં તો પ્રજ્ઞાન પણ લીન થઈ જાય છે સાંખ્ય મતથી. આ ભૂમિકાથી વિકલ્પનો નાશ થાય છે. આ 7 મને કંઈ પ્રકારની રખેન ખામી હશે તો ભગવાન ક્યાં મોકલશે એવું એને મનમાં થતું નથી. મહારાજ તેડવા આવશે, આપણે ભગવાનના ધામમાં જાવું અને ક્યાંક ચોંટી જાઉં મહારાજની સેવામાં. આ 7 પ્રકારની પ્રજ્ઞાનો જેને અનુભવ થાય તેને વિવેક ખ્યાતિ સિદ્ધ થઈ છે એમ કહેવાય. ત્યારે પુરુષ આ 7 પ્રકારની પ્રજ્ઞાનો અભિમાની નથી બનતો, પણ તેને જોનારો સાક્ષી બનીને જોયા કરે છે. અભિમાનની ત્યાં સંભાવના નથી. આવી સ્થિતિમાં પુરુષને કુશળ કહેવાય છે, કારણ કે આ જો અવસ્થા ભાઈડન ક્યાંય વાસના નથી હોય એ તો બીજાને બતાવવા હાટું કરે છે. માલિપતો શું હોય એ ભગવાનની બે જાણતા હોય, એ અભિમાન કહેવાય. આવું આને દર્શન થાય છે ઓટોમેટિક એમ, એટલે એ એની ભૂમિકા છે, આર્ટિફિશિયલતા નથી. કારણ કે આ અવસ્થાને પામતા સંસારના તીવ્રથી તીવ્ર અને મોટા દુઃખો પણ તે પુરુષને સ્પર્શ કરી શકતા નથી. તેથી તેને જીવન મુક્ત કહેવાય છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ સ નિશ્ચયેન યોક્તવ્ય યોગો નિર્વિણ્ન ચેતસા. બોલે એની આગળનો એક શ્લોક છે ને કે મોટા દુઃખ નથી વિચલિત થતો નથી. ગુરુણાપી ન વિચાલ્યતે. ગુરુણા આપી ન વિચાલ્યતે, લગભગ આની આગળ પાછળનો જ છે કાંઈ. ગુરુણા આપી ન વિચાલ્યતે, ગમે એવું ભયંકર દુઃખ આવ્યું હોય તો પણ એમાં ચલિત થતો નથી, ભગવાનમાંથી ચલિત થતો નથી. એને યોગ કહેવાય. અને આ યોગ એમ આ ઓલી બધી આ બધી આગલી ભૂમિકાઓ કીધી એ બધી નાશ થઈ ગઈ, ઓલું બધું થઈ ગયું હોય એટલે એને કોઈ દુઃખ જેવું જ રહેતું નથી. ગુરુણા આપી ન વિચાલ્યતે તમ વિદ્યાત યસ્મિન ન વિચાર, જેમાં એની સ્થિતિ થાય પછી ગુરુણા આપી ન વિચાલ્યતે. બહુ મોટામાં મોટું મારે જેવું કીધું પ્રલયકાળ જેવું એને દુઃખ આવ્યું પડે તો પણ એની સ્થિતિમાંથી વિચલિત થતો નથી. એમ તમ વિદ્યાત યોગ તમ વિદ્યાત સુખ સંયોગ કે દુઃખ સંયોગ તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. દુઃખ સંયોગ વિયોગમ, સુખ સંયોગમ નહીં. શું બેમાં શું ફેર પડ્યો? દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ અને સુખ સંયોગમ યોગ સંજ્ઞિતમ, એમાં બેમાં શું પડ્યો? દુઃખ સ્પર્શતું નથી એમ. દુઃખનો સ્પર્શ થતો નથી એને. દુઃખ સંયોગ વિયોગમ, દુઃખ છે એની તીવ્ર લાગણી હોય છે,
એટલી સુખની તીવ્ર લાગણી હોતી નથી. એટલે સુખમાં પણ વિચલિત નથી થતો, પણ દુઃખમાં નથી થતો એટલે સુખમાં નથી થતો. દુઃખમાં એનું બેલેન્સ રહે છે એટલે સુખમાં પણ રહે છે. અગવડતામાં બેલેન્સ રહી જાય તો સગવડતામાં રહે. હવે પછીના સૂત્રોમાં વિવેક ખ્યાતિ ઉદય થયાનો ઉપાય કહે છે. જો કે ઉત્તમ અધિકારી માટે પ્રથમ પાદમાં અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ એ સૂત્રથી ઉપાય બતાવ્યો છે. મધ્યમ અધિકારી માટે બીજા પાદમાં તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનથી ક્રિયાયોગ બતાવ્યો છે. હવે મંદાધિકારીના સાધનો પણ ગ્રંથકાર બતાવી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.